સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુરના કષ્ટભંજન હનુમાનજી મહારાજનો 168મો વાર્ષિક પાટોત્સવ યોજાયો। આજના પવિત્ર દિવસે એટલે કે 168 વર્ષ પહેલા જગ્યા પર હનુમાનજી મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। રાકેશ પ્રસાદ મહારાજના હસ્તે 4 મુખવાળી હનુમાનજીની મૂર્તિને તેલ ચડાવ્યા બાદ ફૂલહાર કરીને અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારે મંદિરમાં હાજર ભક્તો દ્વારા હનુમાનજી મહારાજના જય જયકારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ધર્મસભામાં રાકેશ પ્રસાદ મહારાજના હાથે કેક કાપીને આજના પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તો આ પ્રસંગે રક્તદાન કેમ્પનું પણ આયોજન મંદિર પરિસરમાં કરવામાં આવ્યું હતું, જેમાં આવનાર ભક્તો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। તો હનુમાનજી મહારાજનો પાટોત્સવ યોજવામાં આવ્યો। 168મો પાટોત્સવ હતો। રાકેશ પ્રસાદજી મહારાજ દ્વારા કેક કાપીને કષ્ટભંજન દેવ હનુમાનજીનો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ સમયે અહીં મોટી સંખ્યામાં ભક્તો પણ હાજર રહ્યા હતા અને ભક્તોએ રક્તદાનનો મહિમા સમજીને, રક્તદાનને મહાદાન સમજીને રક્તદાન પણ કર્યું હતું। તો સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ખાતે હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો 168મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો। રાકેશ પ્રસાદ મહારાજ દ્વારા તેલ ચડાવીને આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। રક્તદાન મહાદાનનો મહિમા સમજીને આ સમયે ભક્તો દ્વારા મંદિરના પરિસરમાં જ એક મોટા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને ઘણા ભક્તોએ રક્તદાન કરીને હનુમાનજી મહારાજની અનોખી રીતે સેવા કરી હતી। આજે એનો પાટોત્સવનો પવિત્ર દિવસ છે। પાટોત્સવ એટલે આપ સૌ જાણો છો તે પ્રમાણે પ્રતિવર્ષ જ્યારે હનુમાનજી મહારાજને પધરાવ્યા હોય તે દિવસ આવે ત્યારે ભક્તો ધામધૂમથી હનુમાનજી મહારાજના પાટોત્સવનો લાભ લેતા હોય છે। પાટોત્સવને ગુજરાતીમાં કેવું હોય તો આજે મૂર્તિ પધરાવી એનો આજે જન્મદિવસ, એટલે અહીંયા કષ્ટભંજન દેવ સાળંગપુરની અંદર બિરાજમાન થયા એને 168 વર્ષ થયા।